કંડક્ટર સાહેબ છે પિયુષભાઈ પટેલ ને? અચ્છા પિયુષભાઈ પટેલ છે. અચ્છા આ રૂટમાં રેગ્યુલર અહીંયા સોમનાથ મહાદેવે જાય તો બોલો મારી યાર હર હર મહાદેવ. હલવણથી નીકળ્યા ને જો આખી ગાડી અંદર પલટી ખાઈ ગઈ. અરે બાપરે ભાઈ લાઈન જો તમે. અમે દર્શન કરીને આવ્યા છીએ પણ એક તમને ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની આપણી જર્ની રહેવાની છે થરાદથી સોમનાથની. આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ રન રહેવાનો છે કારણ કે થરાદવાળા લોકો માટે ખુશખબર છે કે આજથી ચાલુ કરી છે એટલે શ્રાવણ માસ નિમિત્તે અને દર સોમવારે ચાલુ રાખશે. જે કે જેટલા ટૂંકમાં 4 થી 5 સોમવાર છે અને આટલા વર્ષોમાં કહેવાય છે કે શ્રાવણ માસ સોમવારે ચાલુ થાય છે અને સોમવારે શ્રાવણ માસ પૂરો થાય છે. તો આજની ડેટ ઓફ જર્ની રહેશે 4 ઓગસ્ટ 2024. તો અહીંયાથી આપણે થરાદથી ઉપડવાનો ટાઈમ છે 4 વાગે અને સોમનાથ એટલે કે આપણું પહેલું જ્યોતિર્લિંગ પહોંચવાનો ટાઈમ છે સવારે 4 થી 6 આસપાસ છે. એટલે કે માનો કે 12 થી 14 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અચ્છા એટલે કહેતા હશો કે ભાઈ થરાદથી કેમ ચાલુ કરી? થરાદથી એટલા માટે ચાલુ કરી છે કારણ કે અહીંયાથી રાધનપુર સોમનાથ હાલે છે. એ પણ ડિલક્સ એક્સપ્રેસ ચાલે છે. તો અહીંયાથી 70 કિલોમીટર જેટલું અહીંયાથી રાધનપુર થાય છે. તો થરાદ કેમ કે વચ્ચે સેન્ટરમાં રહે છે એટલે કે બાજુમાં સુઈ ગામ છે, વાવ છે, તો ભાભર છે. તો આજુબાજુના તો ઘણા ગામોને લાભ મળે અને શ્રાવણ માસ નિમિત્તે આપણું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવના દર્શન થાય. તો એના હિસાબે એ લોકોએ ચાલુ કરી છે. એટલે કે રવિવારે અહીંયાથી ઉપડશે સોમનાથ માટે અને સોમનાથથી સાંજે 4 વાગે ઉપડશે અહીંયા થરાદમાં છે. એટલે કે દર્શન કરી સવારે એ લોકો પહોંચાડી દે તો આખો દી દર્શનય થઈ જાય અને બધું હરી ફરી શકે, દરિયો પણ જોઈ શકે. અને મેન તો એ છે કે શ્રાવણ માસ ચાલે તો મહાદેવના દર્શન થઈ જાય કારણ કે હવે શ્રાવણ માસ ચાલુ થયો તો ભીડ તો ખૂબ જ રહેવાની છે. તો એના હિસાબે અને આજની આપણી જર્ની રહેવાની છે ડિલક્સ એક્સપ્રેસ. વિશ્વાની બોડી નથી રહેવાની, નરોડાની રહેવાની છે. તો ચાલો ખુશી સારા સમાચાર છે અને થરાદવાળા લોકો માટે પણ ખુશીના સમાચાર છે કે અહીંયાથી થરાદથી ચાલુ કરી છે. એટલે કે માત્ર 5 સોમવાર ચાલુ રહેશે. તો ચાલો ફટાફટ હમણાં બસ લાગશે. અત્યારે તો બસ વોશિંગ થાય છે. અત્યારે ચાલો તમને થરાદનું બસ સ્ટેશન દેખાડ દો. ચાલો બનાસની બસ લાગી ગઈ છે ડિલક્સ એક્સપ્રેસ પાલનપુર ડિવિઝન અને થરાદ ડેપોની છે. તો આ છે 6 પ્લેટફોર્મનું થરાદનું બસ સ્ટેશન છે અને 2019માં આ બસ સ્ટેશનને ઓપન કરવામાં આવ્યું હતું અને બાજુમાં આવી ગઈ છે ડીસા ખોડા બોર્ડરવાળી. તો હજી નવી ગાડી છે અને આજે પહેલો દિવસ છે એટલે એનું રૂટ બોર્ડ નથી બન્યું એટલા માટે. તો હવે નેક્સ્ટ સન્ડે એટલે કે આવતા રવિવારે અહીંયાથી ઉપડશે ત્યારે રૂટ બોર્ડ લાગી જશે. અત્યારે રૂટ બોર્ડ નથી લાગ્યું તો તમને બસ દેખાડશે. અત્યારે ધોઈને આવી ગઈ છે. વિશ્વાની બોડી નહીં રહે, નરોડાની બોડી રહેશે. DF એટલે યુરિયા ફ્યુલ ટેન્ક રહેશે. ટૂંકમાં બસ નવી નથી, એપીજી રનિંગ હતી એને આજનો દી દોડાવી છે. એટલે કે દર રવિવારે અહીંયાથી ઉપડશે અને દર સોમવાર સોમનાથથી ઉપડશે. આ છે એ લોકોનું વર્કશોપ છે કારણ કે અહીંયા કાલ બહુ વરસાદ પડ્યો હતો. આજે એટલો વરસાદ નથી પણ કાલ બહુ વરસાદ પડ્યો હતો. ચાલો ફટાફટ તમને આપણે બસમાં કરશી બોર્ડ અને બસનું તમને ઇન્ટિરિયર દેખાડી દઈશું. અત્યારે જ હમણાં કમ્પ્લીટ ધોઈને આવી છે. 3x2નું કોમ્બિનેશન રહેશે. આ રીતની બસ રહેશે અને આગળની બોડી ટૂંકમાં આગળથી હવે તો હાવ ઓપન કેબિન થઈ ગઈ છે. એટલે 52 સીટ રહેશે અને 1 સીટ રહેશે કંડક્ટર સાહેબની. ઇમરજન્સી એક્ઝિટ તમને અહીંયા મળી જશે 39, 40 અને 41માં. ચાલો અહીંયા આવતા એન્ટર થતા ફાયર સ્ટોપની તમને બોટલ મળી જશે. ઓપન રહેશે, દરેકમાં કેબિન હોય છે પણ અહીંયા ઓપન રહેશે. અહીંયા પણ એક ફાયર સ્ટોપની બોટલ મળી જશે. ચલો કેબિન દેખાડ દઉં. ટાટાની ગાડી રહેવાની છે. અને 16 મિનિટે થરાદના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. બહાર નીકળી ગયા એટલા માટે આજ પહેલો દી છે એટલે થોડીક પહેલા દી રહેશે
બાકી હવે આવતા રવિવારથી એકદમ રેગ્યુલર ચાલુ થાય. અને પહેલો રૂટ પહેલી વાર નથી ચાલુ કરતા, દર વર્ષે આ લોકો શ્રાવણ માસ નિમિત્તે ચાલુ કરે છે, જેથી કરી થરાદને આજુબાજુના લોકોને પણ આનો લાભ મળી શકે એટલા માટે. આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, પંડ્યાભાઈ છે ડ્રાઈવર સાહેબ. ચાલો એની પણ આપણે મુલાકાત નિરાતે ઇન્ટરવ્યૂ લઈશું. અને આજે જબરદસ્ત જો મહારાણા સાહેબની પ્રતિમા છે. વાહ. અને અહીંયા જમવા માટે સારું છે, અહીંયા નથી પણ અહીંયાથી એક હોટલ હાઈવે ઉપર હોટલ જાય ને તમે અહીંયા જમવાનું એક સારું છે. હોટલનું તમને નામ જાણી દઉં રસ્તામાં, ત્યાં લગી તમને હું કહી દે. પણ બહુ સારું એવું દેશી જમવાનું છે, બહુ સારું છે. ટૂંકમાં મેન તમે અહીંયાથી હાઈવે ચડો ને સાચોરવાળો, એટલે તમને અહીંયા જમવાનું બહુ સરસ મજાનું અહીંયા મળી જશે. દેશી ટૂંકમાં ચૂલામાં રાંધે છે અને જમવાનું પણ બહુ સારું છે. તો આ છે થરાદની બજાર. અને આપણા પેસેન્જર ગઈ તો જોઈ લો, અહીંયાથી પણ ઘણા પેસેન્જર આપણે અહીંયાથી બોર્ડ કર્યા છે. અને આપણા કંડક્ટર સાહેબ હવે ટિકિટ બધાને દેવાનું ચાલુ કરી દીધું છે. ડેટ ઓફ જર્ની રહેશે 4/8/2024 અને ટિકિટ પ્રાઇસ કહી દો 425 રૂપિયા. કિલોમીટર નથી લઈ ગયા કારણ કે આજે ફર્સ્ટ ડે છે એટલા માટે. ચાલો હવે મીટરનો આપણે ફોટો તો પાડી લીધો, અહીંયા જઈને ખબર પડશે ટોટલ આપણે કેટલા કિલોમીટર થાય છે. અને 37 મિનિટે આવી ગયા છીએ વાવના બસ સ્ટેશને. 2 થી 3 પ્લેટફોર્મનું વાવનું બસ સ્ટેશન છે. અને આ બસ સ્ટેશનને 2014માં ઓપન કરવામાં આવ્યું, 26/1/2014માં. તો અહીંયા પણ તમને ખાવા પીવાની વસ્તુ પણ ઘણી બધી અહીંયા મળી જશે. ચાલો અહીંયાથી પણ પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા હતા, બોર્ડ કરવાવાળા કોઈ પેસેન્જર નથી. વાવથી નીકળી ગયા તો બધું તમને વાવની બજાર દેખાડ દો. બસ સ્ટેન્ડની બહાર નીકળતા તમે ડાબી બાજુ જાઓ તો અહીંયા આખી બજાર ટૂંકમાં ભરાય છે. અહીંયાથી તો હવે સીધું બહાર ટૂંકમાં કે હાઈવે અહીંયાથી આવી જશે. અને આગળ ચાલે છે બરોડા ડિવિઝનની અને રાજપીપળા ડેપોને આપેલી છે. એટલે રાજપીપળાથી જ આજુબાજુથી જ કોઈ બસ આવી છે આવડી. અને આપણે જ્યાં કહીએ ભાખરીવાળી હે ને, અચ્છા રાજપીપળા ભાખરીવાળી બસ છે. અને હવે આવશે આપણું ભાભર આવશે હવે. કારણ કે માનો કે આપણે થરાદથી વાવ થાય 15 થી 17 કિલોમીટર જેટલું વાવ થાય છે. અહીંયાથી 10 થી 15 કિલોમીટર આસપાસ હોય છે બીજું ભાભર. સવારે આપણે અહીંયા આવ્યા હતા ત્યારે ટૂંકમાં વહેલી સવાર હતી. અત્યારે તો તમને પ્રોપર હું દેખાડી પણ શકું છું. સામે પણ હજી એક એસટી આવી ગઈ છે, મિની બસ આવે છે. અને આ છે એક્ઝિટનો ગેટ છે અહીંયાથી. ટૂંકમાં હવે અહીંયાથી આપણે નીકળતી ભાભર બાજુ. અને લોકલ છે, બનાસ ડિવિઝનની છે, વાવ થરાદવાળી છે. થી માનો ને 5 થી 7 કિલોમીટરનું આપણે અંતર કાપ્યું હોય છે. અને રસ્તો જોવો તમે એકદમ ગ્રીનરી જોવા મળી જશે. અને 2 લેન રસ્તો છે, કારણ કે ગામડા છે એટલે સ્વાભાવિક છે 2 લેન મળશે. હા, પણ તમે સુઈગામ બાજુ જશો ને તો તમને એ બાજુ નેશનલ હાઈવે મળશે. અને તમે રસ્તો પણ જોયો કાલે આપણે ટૂંકમાં આજે આપણે સવારે જર્ની કરીને આવ્યા હતા. અને ચારે બાજુ તમે લીલોતરી જોવા મળશે. મોસ્ટ ઓફ તો અહીંયા બધા ખેતર વિસ્તાર તમને જોવા મળી જશે. 27 મિનિટ થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ ભાભર ગામમાં. ભાભર તાલુકો છે અને જિલ્લો લાગે છે, આમાં બનાસકાંઠા જિલ્લો લાગે છે. અને બધું એન્ટર થતાં જ ભાભરની બજાર આવી ગઈ છે. તો બધું ચાલો ભાભરની પહેલાં બજાર દેખાડી દઉં તમને, પછી આવશે આપણું ભાભરનું બસ સ્ટેશન. ભાભર બસ સ્ટેન્ડથી આપણે નીકળી ગયા છીએ. અને તમને એક કહી દઉં કે અહીંયા ભાભરમાં સૌથી મોટી ગૌશાળા ભાભરમાં છે. કારણ કે ભાભરમાં એન્ટર થતાં, કારણ કે આપણે ઓલી બાજુથી આવ્યા એટલા માટે, કારણ કે ભાભરમાં એન્ટર થતાં તમને ગાયની અને વાછડાની પ્રતિમા મળી જશે. અને અહીંયાથી તમારે નાણાબેટ જવાશે અને સુઈગામ જવાશે. નાણાબેટ અહીંયાથી 50 કિલોમીટર રહેશે અને સુઈગામ રહેશે 25 કિલોમીટર જેવું રહેશે. અને આપણે જઈએ હવે પાલનપુરવાળા રૂટે જશે રાધનપુર. હવે અહીંયાથી જઈએ આપણે રાધનપુરવાળા રૂટે. હજી અહીંયાથી રાધનપુર જાજુ નહીં, 35 થી 40 કિલોમીટર રાધનપુર રહેશે. કહેતા છો સાગરભાઈ તમે રૂટ બોર્ડ તો મને દેખાડ્યું નહીં, તો મેં ચાલો રૂટ લખી લીધો છે તો હું તમને રૂટ કહી દઉં. આપણે થરાદથી નીકળી એટલે વાવ, અત્યારે આપણું ભાભર ગયું. હવે આવશે આપણું રાધનપુર, સમી, શંખેશ્વર, દસાડા,
માલવણ ચોકડી, પછી સુરેન્દ્રનગર, ચોટીલા હાઈવે, ટૂંકમાં ચોટીલા અને રાજકોટ, ગોંડલ, વીરપુર, જેતપુર, જુનાગઢ, કેશોદ, વેરાવળ અને છેલ્લે આપણું રહેશે સોમનાથ. ભાભરથી નીકળતા એક્સિડન્ટ થઈ ગયું છે ગાડીનું અને રિક્ષાનું, ખતરનાક એક્સિડન્ટ થયું હતું. એમાંથી આપણે વાવથી નીકળ્યા ને ક્યારેક મોટી ટોરસ હતી એ પણ પલટી ખાઈ ગઈ હતી, કારણ કે કાલ રાત્રે આપણે આવ્યો ને ભાવનગરથી સુઈગામમાં, ત્યારે એ આખી પલટી ખાઈ લીધી અને પછી તમે જોયું એમાં માલ લોડેડ કરતા હતા નવી ટોરસ બોલાવીને. અને કાલે પણ વાંથી અમે કલોલથી નીકળતા કડી બાજુથી કડી કલોલ બાજુથી નીકળ્યા હતા, ત્યારે પણ અહીંયા પણ મોટી ટૂંકમાં અર્ટિગાનું એક્સિડન્ટ થયું હતું. એક્સિડન્ટ હવે વરસાદને કારણે થતા રહે છે, એટલે કે જેમ બને એમ કે ધીમી હલાવે. અને જો આપણે ભાભરથી નીકળતા જ વરસાદ જોવા મળી ગયો છે અને આ બાજુનું એક બાજુનું વાઇપર નથી, એક બાજુનું વાઇપર છે. ચાલો કાંઈ વાંધો નહીં. વાગે અને 16 આવી ગયા છીએ રાધનપુરના બસ સ્ટેશને. 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને આપણે અહીંયા 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ છે. આજે પાછી તબિયત બગડી ગઈ છે અને આપણી ગાડી હવે ધીરે ધીરે પેક થતી જાય છે. ચાલો પહેલાં હવે ફટાફટ આપણે ચા પી લઈએ. હવે મેન આપણો રૂટ હવે સારો રહે, કારણ કે સમી, શંખેશ્વર, દસાડા આ બધો રૂટ આપણો નવો રહેશે, તો મજા આવશે એક્સપ્લોર કરવાની તમને પણ. તો 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ચાલો અહીંયા ચા સારી મળે છે, તો મોસ્ટ ઓફ બધા ડ્રાઈવર કંડક્ટર આવે તો અહીંયા ચા પીતા હોય. હા, એક છે કે અહીંયા રોડ અહીંયા બધા ખરાબ છે, પણ ધીરે ધીરે અત્યારે સિમેન્ટનું કામકાજ ચાલુ છે. ચાલો અમદાવાદવાળી છે લગભગ, એ પણ દેખાડી દઈ તમને. અમદાવાદ થરાદ છે. રાધનપુરથી નીકળી ગયા અને રાધનપુરના જો તમે જસ્ટ એન્ટર થતા જ આવી જશે. 100 થી 200 મીટરના અંતરે બસ સ્ટેશન આવી જાય. પણ અહીંયા જો અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો ને, વરસાદના હિસાબે રોડની હાલત જો તમે. અત્યારે અમે આવ્યા તો વન વેમાં આવવું પડે, જાય તો જો કે ઠીક, આપણી તો ડાબી બાજુ છે એટલે વાંધો નહીં. ચાલો ચોકડી આવી ગઈ છે. અહીંયાથી તમારે ભચાઉ જવું હોય ને તો અહીંયાથી તમારે જવાશે. ભચાઉ અહીંયાથી સાવ નજીક થાય છે અને ભચાઉથી મોગલધામ, કબરાવ જવું હોય તો પણ તમારે જવાશે. અને આપણે જઈશું હવે સીધા, એટલે કે સમી, શંખેશ્વર ને સમી ને એ વાળા રૂટ ઉપર જઈશું આપણે. અને રામલલ્લાનું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, તો અહીંયા લોકોએ રામલલ્લા ચોક નામ રાખી દીધું છે. રામલલ્લા ચોક રાખી દીધું. અને સારું કહેવાય રાધનપુરવાળા લોકો માટે. અહીંયા જો જબરદસ્ત બજાર ભરાય છે, નાસ્તા ખાવા પીવા માટેનું ફ્રૂટ ને બધું તમને અહીંયા ચા પાણી બધું મળી જશે. ચાલો સમીમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ 6:48. અને સામે આવી ગઈ છે મોઢેરાની છે, ભુજવાળી હતી. વરસાદ જો ભાઈ આજે આપણા નસીબ એમ કહ્યું કે હારા છે કે આપણને વરસાદ નથી જોવા મળ્યો, નકર 2 દીથી સખત અહીંયા વરસાદ જોવા મળે. બસ રોકા છે ત્યાં બસ. અને 11 આપણે શંખેશ્વરથી નીકળી ગયા છીએ અને હવે આવશે દસાડા. અહીંયાથી બેચરાજી પણ તમારે જવાશે. શંખેશ્વરથી નીકળી ગયા અને શંખેશ્વરનું બસ સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન હતું અને અહીંયા શંખેશ્વરમાં જૈન લોકોનું મંદિર છે અને બહુ જૂનું, ટૂંકમાં કહેવાય જેટલા જૈન લોકોના તીર્થસ્થાન છે એમાંથી સૌથી પૌરાણિક કહેવાય ને જૂની, એ જૂનું મંદિર અહીંયા તમને શંખેશ્વરમાં મળી જશે. અને ત્યાંથી તમારે બસ સ્ટેશનથી શંખેશ્વર મંદિર જવું હોય તો વોકિંગ ડિસ્ટન્સમાં તમારે રહેશે. અને આપણી યારે જોડાઈ ગયા છે થરાદના છે બધાય, અને 6 થી 7 જણા છે. એ દર વર્ષે ટૂંકમાં આ વખતે બીજું વર્ષ છે કે આ સોમનાથ, થરાદથી સોમનાથ મહાદેવના ધામમાં, એટલે કે પહેલાં જ્યોતિર્લિંગમાં બસ ચાલુ થઈ છે, એનું આજે બીજું વર્ષ છે. તો આ લોકો આજે પણ ટૂંકમાં ઓલા વર્ષે પણ ગયા હતા અને આ વર્ષે પણ આવી ગયા છે. અચ્છા, તમે બધાય 6 થી 7 જણા છે, બધાય પ્રોપર રહેવાનું થરાદમાં? અચ્છા, થરાદમાં બધાય શું ખેતીવાડી કે શું છે તમારે બધાય? અચ્છા, ધંધો. એ મેં જોયું છે કે થરાદમાં ઝાઝા વધારે રાજસ્થાન હોય છે, રાજસ્થાનવાળા હોય છે હે ને?
રાજસ્થાનવાળા મેં જોયું કે થરાદમાં રાજસ્થાનવાળા પણ ઘણા બધા છે, કારણ કે એ રૂટેથી અહીંયાથી રાજસ્થાન ટૂંકમાં અહીંયાથી રાજસ્થાનવાળા રૂટે પણ તમે જઈ શકો છો, એટલા માટે દર વર્ષે જાય છે. અચ્છા, પછી કાલે આનંદ બસમાં રિટર્ન, કારણ કે જો સવારે 5 માનો 4 થી 6 વાગે આ બસ પાછી પહોંચી જશે સોમનાથ, અને પાછી સાંજે એટલે કે સોમવારે સાંજે ત્યાંથી 4 વાગે પાછી નીકળી જશે સોમનાથથી, ને પાછા સવારે 4 થી 6 વાગે અહીંયા આ લોકોને થરાદ પહોંચી જાય. અચ્છા, દર વર્ષે એક સોમવાર અહીંયા ફરવા જાઓ તમે? 6 થી 7 જણા ગ્રુપ હોય તો ઓર મજા આવે, કારણ કે બધા એકલા જાય તો એમ કંટાળો ચડે, તો એ લોકો જો આ બીજી વાર જાય છે તો ચાલો નસીબ કે વારા કહેવાય કે અહીંયાથી જે આટલા 550 કિલોમીટરની જર્ની કરીને એ લોકો અહીંયા સોમનાથ મહાદેવે જાય. તો બોલો મારી યાર, હર હર મહાદેવ. 7:44 આવી ગયા છીએ દસાડા ગામમાં. દસાડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો અહીંયા દસાડા ચોકડી તમે કહી શકો કે અહીંયાથી પાછળ જો દસાડા ચોકડી છે, અને અહીંયા હોટલ છે જય ગોપાલ હોટલ છે. તો અહીંયા આપણે ચા પાણી નાસ્તા, ટૂંકમાં અત્યારે જમવાનો ટાઈમ છે એટલે કે અત્યારે જમવાને જેને જીન ચા નાસ્તો કરો તો એની માટે અત્યારે હોલ્ટ રાખ્યો છે 15 થી 20 મિનિટનો. અને આ છે અહીંયાથી તમારે દસાડા ગામ જવું હોય ને તો તમે અહીંયાથી તમે દસાડા ગામ જઈ શકો છો. આ દસાડા ગામ, અને અહીંયાથી હવે સુરેન્દ્રનગર બાજુ જશે. તો હવે અહીંયાથી હવે ટૂંકમાં જમવાનો હોલ્ટ છે, તો અહીંયા જમીન હવે જશે આપણે સુરેન્દ્રનગર બાજુ. તો ચાલો ફટાફટ તમને હોટલ દેખાડ દો, અને જમવામાં શું શું છે. ડ્રાઈવર સાહેબે ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ આવી જાજો ભેગા જમવા. તો આજે કારણ કે આપણે બીમાર છીએ એટલે હમણાં કીધું હતું કે હમણાં બહારનું બંધ રાખવું છે, સાવ બંધ રાખવું છે. તો જોશી હવે હળવો નાસ્તો હોય ને એ કરશે આપણે, સૂકો અને હળવો એવું હોય તો એ નાસ્તો કરશે આપણે, પણ અત્યારે જમવાનું નહીં ભેગું થાય, કારણ કે આપણી તબિયત હજી લેવલમાં નથી એવી. તો અહીંયા પણ તમે જોઈ શકો અહીંયા સૂકો નાસ્તો ને બધું તમને મળી જશે, અંદર પણ છે. ચાલો એ પણ તમને હું દેખાડ દઉં. જય ગોપાલ સામે જો વડાપાઉં ને પફ ને બધું અહીંયા તમને મળી જશે, ભેળ ને બધું અહીંયા મળી જશે. અહીંયા આઈસ્ક્રીમ ને પેંડા ને તાબડી ને વાહ ભાઈ વાહ. ચાલો ઠંડા પીણા ને મિષ્ટાન ને સૂકો નાસ્તો બધું તમને અહીંયા મળી જશે. અને ઓલી બાજુ જો તમે કાઉન્ટરની ઓલી બાજુ અહીંયા જમવા માટેનો હોલ છે, એટલે ટૂંકમાં કે અહીંયા જમવાનું છે. તો અહીંયા પણ તમે નાસ્તો કરવો હોય તો તમે અહીંયા આવી શકો છો, અને જમવું હોય તો ઓલી બાજુ જઈને ચોકલેટો ને ભાઈ. ચાલો, અને આ છે અત્યારનો માહોલ જોઈ લો. એક અત્યારે ઊભી છે રાધનપુર સુરતવાળી છે, એનું પણ મારા ભાઈઓ કહેતા હતા કે વિડીયો બનાવો, તો એનો પણ આપણે ટ્રાય કરશી કે જલ્દી વિડીયો આવી જશે. ચાલો ફટાફટ આપણે અંદર જશે. અંદરનો જમવા માટેનો હોલ છે તો એ પણ હું તમને દેખાડી દઉં. કાઉન્ટર થતા જ અહીંયા જય શ્રી રામ મેઇન કાઉન્ટર અહીંયા રહેશે. મહાદેવ બિરાજમાન છે આપણા. તો આ છે અહીંયા જમવા માટેનો હોલ ટૂંકમાં કહેવાય. જો તમે ઘણા આપણા અહીં એટલા પેસેન્જર છે, પ્લસ પ્રાઇવેટ ગાડી એટલી એવી છે, પ્લસ છોટા હાથી ને એ બધું આવ્યું છે, પ્લસ બસો પણ એટલી બધી આવેલી છે. તો ચાલો જો બે ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ. તો ચાલો હવે અહીંયા જાય. કંડક્ટર સાહેબ છે પિયુષભાઈ પટેલ ને? અચ્છા, પિયુષભાઈ પટેલ છે. અચ્છા, આ રૂટમાં રેગ્યુલર, અચ્છા ઓમ કયા રૂટમાં રેગ્યુલર ચાલો છો તમે? અચ્છા, ધાનેરા નારાયણ સરોવર જે સ્લીપર હાલે છે એમાં ચાલે છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ પંડ્યાભાઈ. તમે કેમાં ચાલો છો પંડ્યાભાઈ? અચ્છા, તમે એમાં જ ચાલો છો, એ પણ ફિક્સ ચાલો છો? ચાલો, એ પણ ફિક્સ છે. અને આજનું મેનુ જોઈ લો તમે, કઢી ખીચડી રહેશે, શીરો આપ્યો છે લગભગ, શીરો છે, ગુવારનું શાક છે, દાળ છે અને કઢી પણ છે. તો ચાલો આવી જાજો જમવા. આપણે ઊભા હતા તો બધાય કુરકુરી આવી ગયા હતા, તો બિસ્કિટ આપણે નાખી દીધા છે. તો મારા ભાઈઓ રિક્વેસ્ટ છે કે તમે પણ નાખતા જાઓ, એટલે નહીં કે હું દેખાડવા માટે તમને કરું છું, પણ રિક્વેસ્ટ છે કે બધાય તમે આ રીતે, હવે એને નથી ખબર કે પૈસાથી પાર્લે આવે છે, પૈસા વગર પાર્લે નહીં આવે, એટલા માટે. તો તમે આવું ક્યાંય મળી જાય, જાતા હોય ને મળી જાય તો જરૂર 2-4 પાર્લે દઈ દેવા. હોટલેથી જમીને નીકળી ગયા હતા આપણે. કઢી ખીચડી અને છાશ ખાધી, ખૂબ મજા આવી. પ્લસ આપણા પેસેન્જર હતા એ પણ જઈમાં. કેવું છે? અચ્છા, થાળીનું શું હતું? થાળીનું શું હતું? કેટલા રૂપિયા હતા થાળીના? અચ્છા, ફિક્સ થાળી નહોતા જઈમાં, અલગ અલગ બધું શાક મંગાવ્યું હતું. અચ્છા, શાક ને રોટલી ને છાશ. અચ્છા, દેશી મંગાવ્યું હતું પણ સારું હતું. અને હું તમને જે હે ને ફૂડ સારું હતું. અને અમે જે મેં તમને કીધું ને થરાદમાં જે જમવાનું કીધું ને, એ હોટલ કઈ છે આપણે? શામળાજી હોટલ છે. મેં તમને કીધું ને થરાદની બાજુમાં, બહાર નીકળો ને થરાદની બહાર એ દેશી ચૂલાનું તમને મળશે, બહુ મજા આવશે. થરાદ બાજુ જતા હોય તો થરાદથી બહાર નીકળો 2 થી 5 કિલોમીટરના અંતરે તમને શામળાજી હોટલ મળી જશે. તો અહીંયા એકવાર તમે જરૂર જમજો. અને કઢી ખીચડી પણ મજા આવ્યા. અને મેં તમને કીધું ને ગલુડિયા ને
બિસ્કિટ દેજો એટલે અનુકૂળ આવે. તો હરજી મારી છે, મરજી તમારી છે. અને આપણા ભાઈ છે જોઈ મજા આવે. હમણાં આપણા ડ્રાઈવર સાહેબ પંડ્યાસભાઈ આપણે ગીત એટલે કે મહાદેવના ધામમાં જાય તો મહાદેવના ગીત ચાલુ કર્યા હતા. તો ભાઈને મજા આવી, એનું રિએક્શન સારું હતું. તો એનો હે ને બહુ મજા આવી. એનો ઇન્સ્ટામાં હું વિડીયો નાખું છું. ઇન્સ્ટામાં ફોલો ન કર્યું તો ઇન્સ્ટામાં ફોલો કરી લેજો. સાગર મુસાફર આપણી ઇન્સ્ટા આઈડી છે. ભગત છે ને મને લાગ્યું આજે. શું નામ તમારું? શૈલેષભાઈ છે. શૈલેષભાઈને એકવાર જરૂર જોતો તમે ઇન્સ્ટા આઈડીમાં જઈને. હલવણથી નીકળ્યા અને જો આખી ગાડી અંદર પલટી ખાઈ ગઈ. અરે બાપરે, છોટા હાથી છે, આખી ગાડી અંદર પડી ગઈ. માલવણ ચોકડીથી જસ્ટ આપણે અંદર આવ્યા હતા. આપણા લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર 13 પ્લેટફોર્મનું સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન છે. એન્ટર થવા માટેનો ગેટ અહીંયા છે સામે, અને એક્ઝિટમાંથી તમારે થવા છે. બાકી એક સ્ટોલ તમને બાજુમાં મળી જશે. અને અત્યારે આપણા વાગી ગયા છે 10 વાગ્યા અને 16 મિનિટ. સુરેન્દ્રનગરથી હવે આપણે નીકળી ગયા છીએ. અને સુરેન્દ્રનગરથી પણ આપણાને 4 થી 5 પેસેન્જર મળી ગયા છે રાજકોટ માટેના. તો ઓવરઓલ કહી તો આપણે બુકિંગમાં કહી તો ત્યાંથી જ તે 15 થી 20 બુકિંગ આપણે થરાદથી હતા. તો ત્યાંથી પણ એવા સારા, અને કહો ને કે 10 જણા તો હશે જે સોમનાથ મહાદેવ દર્શનાથ માટે સ્પેશિયલ આવ્યા છે થરાદથી. તો સારું કે બાકીના વચ્ચે રૂટેથી આપણને મળતા જાય છે 100 કિલોમીટરના અંતરે. હવે સુરેન્દ્રનગરથી નીકળ્યા તો અહીંયાથી હવે રાજકોટ માત્ર માનો રાજકોટ અહીંયાથી 100 કિલોમીટર રહેશે રાજકોટ, અને 200 કિલોમીટર સોમનાથ જેવું રહે. એટલે માનો ને કે 250 થી 300 કિલોમીટર આસપાસ આપણું સોમનાથ રહેશે. અને મને સુરેન્દ્રનગરનું યાર એક બોર્ડ ગમ્યું, કારણ કે બધા બોર્ડમાં શું કે લાઇટ હામી આવે, અને સુરેન્દ્રનગરનું બોર્ડ તમે જોયું જબરદસ્ત. નીચેથી લાઇટિંગ ગોઠવી હતી અને આખું પ્રોપર દેખાતું હતું સુરેન્દ્રનગરમાં. 12 થી 13 પ્લેટફોર્મનું સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન હતું. ચાલો, અને કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે, આપણે હારે જોડાઈ ગયા છે. તો કંડક્ટર સાહેબ, ઓમ કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મને આ 8મું વર્ષ ચાલુ છે. અચ્છા, 8મું વર્ષ ચાલુ છે. અચ્છા, 8 વર્ષથી કંડક્ટર સાહેબ તમે ક્યાં રૂટમાં ચાલ્યા? પહેલાં તો પાલીતાણા ડેપો. અચ્છા, પાલીતાણા ડેપોમાં હતા. વાહ. ત્યાં પાલીતાણા અમારે પૂના જ્યારમીના ગાડી ચાલે. અચ્છા, પાલીતાણા પૂના. હા. નવસારી જઈને લંબાવી હતી. યસ, સાચી વાત. પછી બંધ કરી દીધી હતી. પછી બંધ કરતા. અચ્છા. અને પછી ક્યાં રૂટમાં ચાલ્યા? પછી હતો વડોદરા. અચ્છા. પાદરા ડેપોમાં. અચ્છા, વાહ ભાઈ વાહ. પાદરાથી ડીસા ચાલ્યો 3.5 વર્ષ ફિક્સ જ નોકરી. વાહ, પાદરાથી ડીસા 3.5 વર્ષ ફિક્સ ચાલ્યા. ફિક્સ. વાહ. પછી 2 વર્ષ થયા થરાદ, 2-2.5 વર્ષ. અચ્છા, થરાદ નારાયણ સરોવર ને? થરાદના, હા, ધાનેરા. અચ્છા, સોરી, ધાનેરા નારાયણ સરોવર હાલ ને. ચાલો, એમાં એ ફિક્સ ચાલે છે. કોઈ દી એમની મુલાકાત લેવી હોય તો પટેલભાઈ છે તો એની યારે જરૂર મુલાકાત લેજો. અચ્છા, ઓમ તમારે પટેલભાઈ રહેવાનું ક્યાં તમારે પ્રોપર? પ્રોપર થરાદમાં. અચ્છા, થરાદમાં જ. વાહ, ચાલો, થરાદમાં જ પ્રોપર રહે છે. તો કોક દી. અચ્છા, એનો ટાઈમ શું છે આપણે ધાનેરાવાળીનો ઉપડવાનો ટાઈમ? થરાદથી ધાનેરા લોકલ ચાલે. અચ્છા, 5 વાગે. ધાનેરાથી 6:30 વાગે ઉપડે. ધાનેરાથી નારાયણ સરોવર ને? 6:30 વાગે ઉપડે. અચ્છા, કેટલા કિલોમીટરનો ગાળો? 15-20 કિલોમીટર રહી છે? 40 કિલોમીટર હે ને? 40 કિલોમીટર ને. ચાલો, ધન્યવાદ સાહેબ, તમારી યારે મળ્યો, આનંદ આવ્યો. અત્યારે દર્શનાર્થે જો કે નસીબવાળા છે કે એને આજે મળ્યું છે રૂટ કે મહાદેવના ધામમાં જશે. બરોબર ને સાહેબ? હા, બરાબર. ચાલો, ધન્યવાદ. તો 12 વાગ્યા અને 40 મિનિટે આવી ગયા છીએ આપણા રાજકોટના બસ સ્પોટે. 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. અને ચાલો, ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને અહીંયા મળી જશે, અને રિઝર્વેશન માટે તમારે આગળ મળી જશે. ચાલો, અહીંયાથી આપણે હવે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. તો ચાલો, બહાર જઈએ આપણે. એક્ઝિટ ગેટ છે ટૂંકમાં. અહીંયાથી પાછળની સાઈડ જવા માટે, આગળની સાઈડ જવા માટે તો ઓલી બાજુ રહેશે બધું. ચાલો, આવ્યા છીએ અને આપણે સામે જશી ચા પીવા, એટલે કે જય અંબે. જો તમને બહાર નીકળશો એટલે બહાર તમને મેડિકલ પણ મળી જશે, એટલે કે દવા, માથાની ટીકડી ને પરચુરણ તમારે જોતો હોય તો, અને પ્લસ પાણીની બોટલ પણ તમને અહીંયાથી મળી જશે. ચાલો, આ છે બહારનો માહોલ છે અહીંયાનો. હા, તમને કહેતા હતા ભાઈ કે રહેવા માટેની સાગરભાઈ વ્યવસ્થા છે. તો રહેવા માટેમાં એવું છે કે અહીંયા ઘણા તમને ગેસ્ટ હાઉસ મળી જશે, પ્લસ તમે જો હોટલો પણ મળી જશે.
તો જેમ બને એમ આગળની બાજુ છે તો આગળની બાજુ બેસ્ટ, અને નો આગળની બાજુ ભેગું થાય તો તમે પાછળની બાજુ આવી શકો છો. રહેવા માટેની પણ અહીંયા બધી સુવિધા મળી જશે, ગેસ્ટ હાઉસ મળી જશે અને પ્લસ હોટલ પણ મળી જશે. તો ચાલો હવે જશે આપણે જેમ બે એ ચા પાણી પીવા માટે. 54 મિનિટે આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છે ને આપણી બસ તમે જોઈ લો એકદમ પેક, બધાય સોમનાથ, કારણ કે આજ શ્રાવણ મહિનાનો સોમવાર ચાલુ થઈ ગયો છે. તો બોલો મારી યારે હર હર મહાદેવ. તો બધાય સોમનાથના દર્શનાર્થે જશે. અને અહીંયા છે બાજુમાં છે ચીની બજાર ભરાય છે, એટલે કે ટિબેટિયન માર્કેટ છે. તો શિયાળામાં તમારે કપડાં ને બધું વસ્તુ લેવું હોય તો બેસ્ટ જગ્યા છે. હવે આપણી બસ રહેશે નોન સ્ટોપ સોમનાથ લગી. અહીંયા હવે આવ્યો છે આપણા રાજકોટનું વર્કશોપ. આ છે આપણા રાજકોટનું વર્કશોપ અહીંયા આવે છે, અને બસ સ્ટેન્ડથી કહી દો 2 કિલોમીટરના અંતરે આપણું રાજકોટનું વર્કશોપ આવેલું છે. હવે ત્યાંથી આપણે ગોંડલ ચોકડી થઈને અને આગળ પણ હવે રાજકોટથી લઈ અને ઠેઠ આપણે વીરપુર અને જેતપુર લગી 6 લેનનું કામકાજ ચાલુ થઈ ગયું છે, એટલે એની પણ પરમિશન મળી ગઈ છે. તો એનું પણ કામકાજ ચાલુ થઈ ગયું. તો આજે પણ એ જોવા મળશે કે આપણે કેટલું કામકાજ ચાલુ થયું છે. કારણ કે પછી આપણે સુરેન્દ્રનગરથી નીકળ્યા એટલે સુરેન્દ્રનગરથી ડોરિયા બાઉન્ડ્રી આવી, પછી આપણે થોડીક વાર વાતચીત કરી, પછી આરામ કર્યો થોડીક વાર, કલાક જેટલો. કારણ કે અહીંયાથી ડોરિયા બાઉન્ડ્રીથી રાજકોટ ગઈ તો 75 કિલોમીટર જેટલું રાજકોટ થતું હતું. અને રાજકોટથી બધા પેસેન્જર આપણા એક ગાડી ફૂલ થઈ ગઈ. જો મર્સિડીઝનો શોરૂમ મળી જશે અને પ્લસ BMW પણ શોરૂમ મળી જશે. અને રાજકોટના બસ સ્પોટથી બહાર નીકળો એટલે તમારે જનરેટરથી લઈને મોટરથી લઈને બધી વસ્તુ તમને અહીંયા આપણે રાજકોટ બસ સ્પોટ જ મળી જશે. અહીંયાથી લઈને ત્યાંથી તમે પાછા ઘરે જઈ શકો છો. અને બાકી હોટલનું મેં તમને કહી દીધું કે આગળની બાજુ જેમ બને એમ રહ્યો, નો આગળ મળે તો તમે પાછળની બાજુ આવી શકો છો. ગીરની એક ગાડી આવી ગઈ છે. અચ્છા, દીવ ભુજ જખો બંદર, આનો પણ આપણે વિડીયો બનાવ્યો છે, તો એને પણ ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો આપણી ચેનલમાં. હવે આવશે આપણું ગોંડલ ચોકડી આવી ગઈ છે. અને ગોંડલ ચોકડીએથી તમે અહીંયાથી પણ પિકઅપ પોઈન્ટ રહેશે. જો ગોંડલ ચોકડી ST પિકઅપ પોઈન્ટ, અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. ગાડી ફૂલ છે ભાઈ, બેસવાની જગ્યા નથી ભાઈ, આતું છો કરે. ચાલો હમણાં બ્રિજ બન્યો એ છે. અને 50 મિનિટ થઈ ગઈ અને મોસ્ટ ઓફ પબ્લિક ભાઈ આપણે અહીંયાથી ઉતરી. જો તમે જેટલા અત્યારે દેખાય છે ને બધા અત્યારે આપણી બસમાંથી ઉતરા. એટલે આપણી બસમાંથી માનો 30 થી 35 જણા આપણી બસમાંથી ડિબોટ કર્યા અત્યારે સોમનાથ મહાદેવ. ભાઈ અત્યારે અહીંયા પબ્લિક જુઓ તમે અત્યારે, અને ગાડીઓના થપ્પા જુઓ તમે. STના તો ઠીક છે, STના તો ચલો છે તે, પણ સામે એટલી બીજી બધી પણ એટલી બસો બધી લાગી ગઈ છે. ભાઈ લાઈન જુઓ તમે, અમે દર્શન કરીને આવ્યા છીએ, પણ એક તમને લાઈન દેખાડ દો. અત્યારે લાઈન જુઓ ઠેઠ લગી. ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. તો આપણે આવી ગયા હતા સવારે 4:45 વાગે આવી ગયા હતા. એટલે કે માનો આપણી 13 કલાકની જર્ની પૂરી થઈ હતી. અને ટોટલ કિલોમીટર કહી તો 550 થી 550 કિલોમીટરની જર્ની કમ્પ્લીટ કરીને આવી ગયા હતા સોમનાથ મહાદેવ. એટલે કે આપણા પહેલાં જ્યોતિર્લિંગે આવી ગયા હતા. ભાઈ તમારે શ્રાવણ માસમાં તમારે અહીંયા આવવું હોય દર્શનાર્થે તો તમારે સવારે આવી જવાનું રહેશે 4 થી 5 વાગે. અને અત્યારે જે લાઈન લાગી છે ને ભાઈ, એ લાઈન જશે મિનિમમ 5 થી 6 કલાકે એ લાઈન કમ્પ્લીટ થશે. એટલે હા, આડા દિવસની નથી ખબર, પણ તમારે જો સોમવારે અહીંયા દર્શનાર્થે આવવું હોય તો સવારે 5 વાગે આવી જવાનું. તો હું ગીતો ખબર છે કે મોબાઈલ અંદર લઈ જવાની એલાઉડ નથી, તો તમને બહારથી ધજાના મહાદેવની ધજાના દર્શન કરાવી દઈ. અમે પણ સવારના દર્શન કરીને આવી ગયા હતા. અને સ્ટાફની વાત કરી તો ટૂંકમાં આપણા જે બસમાં હતા એ કરી તો 35 થી 40 જણા આપણી બસમાં હતા.
અને અત્યારે પણ જો બધાય અત્યારે આવી ગયા છે, ન્યૂઝવાર આવી ગયા છે, કારણ કે આજ શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને 72 વર્ષમાં કહેવાય છે કે 72 વર્ષમાં શ્રાવણમાં સોમવારે શ્રાવણ માસ ચાલુ થશે અને સોમવારે શ્રાવણ માસ પૂરો થશે. હવે આવો પાછો દિવસ 10 વર્ષ પછી આવશે. તો આજે કહેવાય છે કે 72 કા 75 વર્ષે આવો ટૂંકમાં કે સોમવારે શ્રાવણ માસ ચાલુ થયો અને સોમવારે શ્રાવણ માસ પૂરો થશે. તો ચાલો, ઓવરઓલ જર્ની મજા આવી ગઈ અને ટૂંકમાં કહેવાય ને કે એક આનંદ કહેવાય કે આજે અમને મહાદેવના દર્શન થયા આવા સમય ટૂંકમાં કે શ્રાવણ માસમાં. અને ભાઈ ગાડી રાખવાની ક્યાંય જગ્યા નથી ભાઈ, એટલું પબ્લિક આવી ગયું છે. તો ચાલો, ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. અને આજ બસ હવે અહીંયાથી સોમવારે ઉપડશે 4 વાગે સોમનાથના બસ સ્ટેશનથી.